નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર બાવા થયો છે આખી ગાથા બાવા છે ને આ વાત સમ્યક પ્રમાણે યથાર્થને સમજવી જોઈએ વાદ વિવાદ ને ઝઘડાનો અથડામણી કરવી એમાંથી આ વાત નથી. બરોબર પ્રભુ પરમ સત્ય વાત એટલા ઉતાવળા થઈને એકદમ છે તમે સતામત મત વિચાર નથી કરો એમાંથી આ વાત નથી. બરોબર પોતાને સમજવા માટે આ વાત છે. પરમ શિક્ષા વિચાર આવ્યો હોય ત્યારે પછી એમ હોય પરિસ્થિતિ જોઈએ ને પ્રભુ પોતાને જાણવાના માટે આવે માહિતી છે એને નહીં જોવું ખોટી વાત વાત કામ કરવું છે બીજાને નહીં સંસ્કારે ભગવાન સર્વને પરમાત્માએ એમ કહ્યું કે જે પરંપરાએ શાસ્ત્ર ચાલતા કુંકુંદાચાર છે એમાંથી સૂત્રના ભ્રષ્ટ થયા સુતાંબર લોકો અને નવા કલ્પિત શાસ્ત્રો બનાવ્યા. ભગવાનના શાસ્ત્રો નથી અને એ શાસ્ત્રમાં કલ્પિત વાતો બધી ઘણી કરી બરાબર અને એવી માનતાથી તો મુક્તા થાય એ માટે આ વાત જણાવે સમજાય છે. કાંઈ ભાવા છે ને વિકંબર આદિ શ્વેતાંબર જૈન અને સ્થાનકવાસી અને તેરાપંથી સૌથી આદि ये कहते हैं गृहस्थ आदि वस्त्र सहित को भी मोक्ष होता है. वस्त्र गृहस्थ लिंगे सिद्धा 15 भेद स्थित कहते हैं દાખલો છૂટો છે. ભરત મહારાજને ધ્યાનમાં આવ્યા વસ્ત્ર છોડ્યા પછી હરિષા ભવનમાં ભરતજી પોતાના આંગણમાં મૂકીને હૈરાજ થઈ ગયો અને વસ્ત્ર છોડી દીધા. પછી ધ્યાનમાં આવ્યા ત્યારે એને કેવું જ્ઞાન થયું છે. વસ્ત્ર રાખવાનો ભાવ હોય અને મુનિપણું આવે એ ત્રણકાળમાં ન બને. બરોબર વસ્તુની સ્થિતિ આવી છે. ऐसे श्वेतम महाराज जी कहते हैं गृहस्थी मोक्ष है. इस प्रकार सूत्र में कहा है. एमना शास्त्र में 32 सूत्र 45 सूत्र में ये कहूं है घणું નથી परिग्रह વાત. इसका इस गाथा में निषेध काटे है. आ गाथा में एनो निषेध કર્યો છે ભગવાન કુંકુંદાચાર્ય કે હરિહરાદि बड़ी सामर्थ्य धारक हो. हरि वासुदेव और शंकर एवा चाहको तो भी वस्त्र सहित मोक्ष नहीं कर सकता. वस्त्र राखे અને સાધુપણા હોય વસ્ત્ર હોય બુદ્ધિપૂર્વક હો કોઈ નાખી દે માથે બીજી રાખ્યા વસ્ત્ર રાખવાની બુદ્ધિ અને ભાવમાં ચારિત્ર હોય એ ત્રણ કાળમાં બને. આવું આપણું સંપ્રદાય નથી બાપુ. આ તો વસ્તુનું શોખ થયો. વસ્તુની સ્થિતિ આવી અનંત શંકરોએ કહી છે
અનંત સર્વજ્ઞોનો આ મત છે. કલ્પિત શાસ્ત્રો બનાવ્યા એના આખા વિરુદ્ધ બનાવ્યા બધા. એ પ્રભુ જાણું કાંઈ બરોબર એવો માણસ બનાવે. સંપ્રદાયનો આ માર્ગ નથી કે બધું વસ્ત્ર સહિત મુક્તિ સંપ્રદાય વાળા નિર્મળ માને, વસ્ત્ર સહિત મુક્તિ શ્વેતાંબર માને. આ જે છે બળી તારક હોય તો મોક્ષ નહીં પાકે. શ્વેતાંબરોને સૂત્ર કલ્પિત બનાવ્યા છે. હા પાઠ હજી કે છે ને હરિર થોડો સ્વર્ગ થતી થોડી અનુભવ ન પ્રાપ્તિ સંસારથી મુક્તિ. હા મોટા પ્રાક્રમી હોય, હજાર રાજાઓ જેની સેવા કરતા હોય, લાખો માણસમાં ઉપદેશ આપતા હોય, મહંત થઈ આચાર ઉપાધ્યાય કરતા હોય, જે પ્રભુ પણ જેને વસ્ત્ર રહિત મુનિ પણ માન્યું છે એ તો વિખ્યાત છે. બરોબર જાણું કાંઈ જે પ્રભુ કલ્પિત इनमें दिखाया जो प्रमाणभूत नहीं, એમાં લખ્યું છે વસ્ત્રનું પાત્રોનું આખા નિશ્ચિત સૂત્ર બનાવ્યું છે. કલ્પિત સાધુને 3 પાત્રા ખપે ને રંગ ને રૂગાન આમ છે બધું કલ્પિત છે. વિતરાગના કહેલા તો નથી પણ સંકિતના કરેલા હિસાબ બરોબર માને ન માને સ્વતંત્ર હા સમજાય છે કાંઈ? એ પ્રભુ કોઈને હારે વિરોધ કરવા અથડામણ કરવાની વાત નથી. આ તો વસ્તુની મર્યાદા સર્વજ્ઞે જોયેલી જાણેલી નીકળેલી બરોબર એ વાત છે. સર્વસંસાર નથી. જીનેશ્વરે આ મત કયો છે. એ ખેલ મૂળનું પટેલ દિગંબર પણ એ ગુજરાત તીર્થંકરોએ કરી છે. 15 બેદે સ્થિત થાય, જળસમિંદે સ્થિત થાય, અન્નબિંદે સ્થિત થાય, એ બધી કલ્પનાઓની વાતો વિજ્ઞાનીએ કરેલી છે. બરોબર વિજ્ઞાની અભિપ્રાય વિજ્ઞાનીની વાત નથી. મંત્રી નહીં અમારે એવું આપવું પડે કોલેજમાં. હા મારે જ આ છે ભાઈ રાજ્ય જરીએ નથી આવતો વિતરાગતા તો અનુમતિ ઈશ્વર કરતા માને પાટણની ધર્મકુંડમાં માને અને બોકરા કાચીની કુંડ માને એને ખોટું કેવું એમાં દ્વેષ આવ્યો. બોલવું શું કરો જોઈએ કઈ રીતે માનવું કરવા જોઈએ માનવું શું કરવા જોઈએ. હું કરવા માનું છું બોકરા કાચે ને ધર્મ માને એમાં વાંધો શું છે? માનવું ન જોઈએ ભલે હો. હાલે આ તો ભારત વિતરાગનો હતો બાપુ. હા ઔરંગમલને સંપ્રદાયની લાઈનથી તો મરવું પડ્યું. બરોબર 47 વર્ષની ઉંમરે હાથીને સંપ્રદાય વાળાને ન પૂછ્યું. એને ચોખ્ખી વાત કરી કે મોક્ષ માર્ગ બધા જાણો કાંઈ લખ્યું છે મારી દાખલા મારીને મરદાને દુર્ગી માંગે એટલો માણસ સંદેશ કર્યા એ સંપ્રદાયની દ્રષ્ટિએ એમણે તો જે કહ્યું તે બરાબર કહ્યું. સંસાર એમ અનાદિથી ચાલ્યો જાય એમાં પંચમ સાવ આંકા નહીં બુદ્ધિ ઓછી અને જ્યાં પકડાણા હોય એમાંથી છૂટવું એને કઠણ પડે. એ છે શ્વેતાંબરોને સૂત્ર કલ્પિત બનાવ્યું
उनमें ये लिखा है प्रमाणभूत नहीं, श्वेतांबर जिन सूत्र के अर्थ पर से च्युत हो गए हैं, भगवान ना कही ना सिद्धांत 12 વર્ષના દુકાળના કાળમાં શાસ્ત્રથી ભ્રષ્ટ થયા, એટલે નવો કાઢ્યો કલ્પિત જૈન દર્શન ને જૈન ધર્મ નહીં. બરોબર. માને ન માને, બેસે ન બેસે, ભારત સમજાણું કાંઈ હે પ્રભુ. મને કહેશે સમજવું સંભાવની વ્યાખ્યા એવી કરી છે कि कुदेव कुगुरु कुशास्त्र ने कुदेव कुगुरु कुशास्त्र के माने थापे, कुदेव कुगुरु कुशास्त्र ने माने અને થાપે એ સંભાવ છે. સમજાણું કાંઈ હે પ્રભુ. શું શબ્દ નથી શબ્દો आत्मज्ञान समदर्शिता. समदर्शिता मेरा क्या करें मोटा पुस्तक में कुदेव कुगुरु को शास्त्र में खाते में माने के खोटा है, ये संभाव है, જ્ઞાતાપણાનો ભાવ છે. અને આચાને આચા થાપે એ અંદરમાં વસ્તુ સ્વભાવનો સંભાવ છે, પણ વિકલ્પ હોય. સમજાણું કાંઈ હે પ્રભુ. તો કોઈ સચ વાત કહેવાય જ નહીં. શું કહેવા? દુનિયામાં ઊંધા માર્ગો અનેક છે. માર્ગ તો કયું છે, એટલે તમે આવી વાત કરશો તો ઝઘડા થશે. ઝઘડા એને સૂર્યતોને વિરોધ કરે ભલે કરે, અમે કઈ વિરોધ કરતા નથી. અમે તો અમારા માર્ગની વાત છે એમાં સમજી કહીએ બરોબર. સ્વરૂપ છે એમાં મોટા આવું છે. प्रमाणभूत नहीं ऐसा जानना. आगे कहें 9वीं, जिन सूत्र से च्युत हो गए स्वतंत्र होकर प्रवर्ते हैं, ये क्या दृष्टि है? उकीतसीय संयम बहु परिकमोल गौर बाहु स्वतन पावम गति हो सदम. જે મુનિઓ ઉપર ઉક્ત સિંહ કે સમાન નિર્ભય હુआ આચરણ કરે, મહિના મહિના ઉપવાસ કરે, મહા તપસ્યાओं करे, बाहरना व्रत महा कठोर पाड़े और बहुत परिक्रम नाम तपस्यादि विशेष युक्त है, જ્યાં વાંચન શ્રવણ મનન તપસ્યા આદિમાં વિશેષ પરિક્રિયા બધી ક્રિયાઓથી સહિત હોય. गुरु के बाहर पदस्थ હોય મોટો આચાર્ય ઉપાધ્યાય ગણીવર ને ગણ ને ઘણા વચ્ચે લોકોને એવા પદમાં હો, સંગ નાયક कहलाता हो. हाँ हाँ, परंतु जिन सूत्र से च्युत होकर भगवान તીર્થંકરો એ જે શાસ્ત્રો કહ્યા એનાથી જે ભ્રષ્ટ થયા એ કુંદાચારે સ્પષ્ટ કર્યું. સમજાણું કાંઈ પ્રસન્ન પ્રવર્તે, પોતાની કલ્પના પ્રવર્તે છે. વિતરાગના માર્ગને છોડી, શાસ્ત્રની આજ્ઞાને છોડી દઈ અને પોતાની કલ્પના એ શાસ્ત્ર બનાવીને એ પ્રમાણે પ્રવર્તે છે. આ પાપી કો પ્રાપ્ત, પાપી છે. હા હા, એના આત્માને દુઃખ મહા દુઃખ થશે. અને દુઃખની પરંપરામાંથી છે એમ છે. તો કરુણા છે. ભાઈ પરમ સત્ય વસ્તુ વિરેન્દ્રદેવ ત્રિલોકનાથે કહી એવી શાસ્ત્રની રચનામાંથી છૂટી ગઈ. કલ્પનાના શાસ્ત્રો બનાવ્યા
બરોબર સ્ત્રીને મૃત્યુ થાય, ભગવાનને આહાર હોય, ભગવાનને બે પિતા હોય, એને વસ્ત્રાટના 14 ઉપકરણ હોય, પાત્ર હોય, બધું વિતરાગ ત્રિલોકનાથ શંકરના અભિપ્રાયથી તદ્દન વિરુદ્ધમાં રહેશે. બરોબર નવનીભાઈ આવું છે. ઓહો સંખ્યા તો ઘણી સાથે સંખ્યા કેટલી કરતા કરોડો ડુંગળી બિચારા કેટલી વાત કરતા ડુંગળી અહીં નહોતા લીધે કેટલા એને શું કહેવાયું પારાયણ પારાયણ કેટલી કરી ડુંગળી રામચંદ્ર રામાયણ એનું રામચંદ્ર રામચંદ્ર એટલું બધું કર્યું ને હવે એમ કે ત્યાં બાયડી વહી ગયા રજનીશમાં એને આ ધણી આવો 50,000 માણસમાં ભાષણ હતો એની દ્રષ્ટિએ રામાયણ દુનિયામાં તો 40,000-50,000 માણસ ગયા કરોડો વસ્તી એની છે ને આખી દુનિયામાં. હવે એ કાળ સાંભળ્યું સ્ત્રી ભાઈ રજનીશના મતમાં વહી ગયા કાળ સાંભળ્યો એને કોઈ સમજાવવા ગયા બીજી વાત કરજો મેં વિચારીને કામ કર્યું ઓલાના આઘાત થાય 12 આટલો ખુશી માણસો લાખો માને ડાયરી ન માને એવું જગતમાં ચાલે કોઈ કોઈનું હું તો કોણ કોનું માને હા હિમંતભાઈ તો પણ માને કે નહીં રામભાઈ એને ઠીક લાગે માને વાત તો બરોબર અમારે તો કોઈ વાંધો હોય તો અંદરમાં હોય કો સમજાય છે કાંઈ કેટલીક વાત આવે અહીં તો બધું કન્યા જોયું હાથી હોય પોતે કીધું હોય એને પોતે કીધું હોય ફેર હોય ત્યાં પ્રકૃતિમાં લાગે ને તો હાલે સંસાર તેમ જ હાલે છે. અહીં के थे मिथ्यात पर प्राप्त होता है बहुत आशंका ધર્મના નાયકપણા લેકર ગુરુ મંત્ર નિર્ભય હો ધર્મના નાયક થઈને ગુરુને બનીને નિર્ભય થઈ જાય સ્વતંત્ર ભગવાનની આજ્ઞા શું છે સિદ્ધાંત શું છે એની કંઈ ખબર ન મળે. તપસ્યાના દિવસે બડા કહેવાય મોટી તપસ્યાઓ કરે સત્સમયના અપવાદ યોની વૃક્ષ મોટો તો હરિભદ્રને કોઈ ગાય બહુ તપસ્યા કરી મોટો વરઘોડો હરિભદ્ર એના હરિભદ્ર પક્ષીને ખૂબ આવી તપસ્યા એવા તપસ્યાઓ હોય કરોડો અબજો રૂપિયા ખર્ચતા હોય આ વર્ષી તપ કરે અને સાધુ નામ ધરાવીને અંદર એમાં પડે અને મોટા કરોડોમાં ખર્ચતા હોય આ ઉપરાંત કરતા નથી આમ ધમ કરે 20 મહિને 1.5 મહિના હોगी લાખો કરોડોમાં ખર્ચ કરે એ સ્વેચ્છાચારી પ્રવૃત્તિ છે. है संप्रचनादि કરી अपना संप्रदाय चलाता है પોતાનો સંપ્રદાય ચલાવે છે. હા ભગવાનનો માર્ગ મૂકી દઈ કામ નથી કરતો બડા પદસ્થ નામ હોય સંપ્રદાય ચલાવે
जिन सूत्र से च्युत होकर स्वेच्छाचारी प्रवृत्ता है हे प्रभु वह पापी मिथ्यादृष्टि है। દર્શન શ્રદ્ધાંકોનું જોર એટલું છે કે એમાં જરીક પણ કમી હોય તો મિથ્યા દૃષ્ટિ છે. બરોબર. આખરી વાત કરી જગતની હારે ઉભા રહી પતડા થઈને લીલવનું મળશે. ये प्रसंग भी श्रेष्ठ नहीं, उसका प्रसंग परिचय भी श्रेष्ठ नहीं है. मुख्य बात है परिचय करे आंदोलवा जाए ऐसे तो नहीं. આપી આવું આવ્યું ને તો આવે ને એકદમ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ અનંત તીર્થંકરો માર્ગ તો દિગંબર માર્ગ થી અનંત તીર્થંકરોનો કર્યો છે. ये प्रभु परम सत्यवाद है. અને એમાંથી જે દ્રઢ થઈને નીકળ્યા સિદ્ધાંત વિરોધ કરીને એ બધા અંતરહિત મિથ્યા દ્રષ્ટિ નિશ્ચયથી તો ખરેખર નિરોધગામી છે. બરોબર. આ મિથ્યા દ્રષ્ટિ કઈ નહીં છે. મિથ્યાથી જ નિરોધનું કારણ છે. બરોબર. કોઈ કારણ મોટો પાપ. ધર્મચર પાળતા હોય, વ્રત સત્સંગ કરતા હોય, મા ઘરે હાલતા હોય, માથે લોટ ચડાવતા હોય, આવી બને ક્રિયા હોય પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. એ સ્વચ્છંદે વિતરાગના માર્ગથી ત્રિલોકનાથ અનંતા સર્વજ્ઞો એનાથી વિરોધ કરીને ઉપાધ્યા સંપ્રદાય ચલાવ્યા. સમજાણું કાંઈ પ્રભુ એને આ મિથ્યા દ્રષ્ટિ છે. સારું ક્યાં હતું હે એ તો ઘણા પ્રકાર છે બાપા. મિથ્યા દ્રષ્ટિમાં સારું હોય છે એમ જઈએ. જૈન દર્શનમાં ક્યાં સારું પૂર નથી કે બીજે સારું ગોતવા જાય. આખરી વાતું છે સંપ્રદાયના ચલાવનારને આ ભારે મુશ્કેલ છે. અંગ્રેજ સવાઈના 10,000 ખર્ચા 50,000 વિરારમાં એવું બની. ભાઈ આપ્યા નહીં તમારા ભાગ્યો નહીં એમાં શું એનાથી નીકળવું આગળ કરે. સમજાય છે કાંઈ પ્રભુ કોઈ એને કે એમાંય છે આમાંય છે. શ્વેતાંબરો દિગંબરો ઉમર કેટલું વર્ષનું શું કરે સમૂહ એમાં આવે સંભાવ રાખનારો બાપા સંભાવ હોય નહીં ક્યાંય. એના કરતા ખોટા એની માનતા વાળાને સંભાવ આવે જ નહીં કોઈ. બરોબર. સમજાણું કાંઈ હવે શ્રીમદી આ શ્લોક ને કે છે. હવે આવે છે શ્રીમદમાં આવે છે નાગજી મુકુર ગમે શ્રેષ્ઠાઓ મંગા. પણ એના માનનારાઓને આટલું ભારી પડે છે. ભગવાન કુમકુંદાચાર મહારાજ અનંત તીર્થંકરોએ કહેલું, ગણધરોએ શાસ્ત્રોમાં ગૂંથેલું, એનાથી વિરુદ્ધ એને શાસ્ત્રો રચ્યા. એનો માર્ગ બધો અમાર્ગ ઉન્માર્ગ છે. બરોબર. ભાઈ આવું આપણું
કેમ વિદ્યા તમારા બોલું વિદ્યા है बोलो आगे कहते हैं जिन सूत्र में ऐसा मोक्ष मार्ग कहा है वितराग त्रिलोकनाथ सर्वज्ञनाथ दिव्यनाथ અને ગણધર્વોએ એ નિવેદન સાંભળીને ઓમકાર ધ્વનિ સ્વામી અર્થ ગણધર્વ વિચાર એ ગણધર્વોએ 4 જ્ઞાનને પછી એક અંતર્મુખમાં રચના અંતર્ગત એ ગંધર્વોના શાસ્ત્રો અનાદિ પ્રવાહમાં નિચેલ પાણી પતમ ઉવૈઠમ પરમ જીણવરે હિંદી એને કેવું એકો મોક મગો તેસા અમગયા સદેશ નિશ્ચેલ વસ્ત્ર રહી દિગંબર મુદ્રા સ્વરૂપ વસ્ત્રનો કટકો નથી દિગંબર માતાએ જન્મા એવું જેનું શરીર હોય બરોબર અંતર નિદ્રાગતા હોય પાણી પાત્ર હાથરૂપી પાત્રમાં તે પણ ખરા છે ને બરોબર હા પેલા મારી નિશ્ચેલ 14મી ગાથા ને 14મી સૂત ભાવ ના 10 ભાવ એવી 14મી ગાથા બોધ ભાવની છે દોષી દર્શનની રેખા છે ને 14મી ભાઈ 14 છે 14 આવી છે ને આપણે ભાવ એવી 14 બોધ ભાવની છે મારામાં બોધ ભાવ છે સારી સતત છે ને એની 14 ગાથા नारायण हाँ चौथ दर्शन का स्वरूप ये चौथ है जो न्याय चौथ है नाई चौथ है दसई मोख मगम समतम संयमम सुधमम दिगंतम नाणमयम जीणमग्गे दंसम गण्यम बरोबर है 14મી ગાથા હે પ્રભુ કાનૂન 55 એમાં 14મી ગાથા દર્શન પાવની આવી છે કે જૈન દર્શન કોને કહેવું હે પ્રભુ ત્યાં પણ બાહ્ય અભ્યંતર ત્યાગ વસ્ત્ર આદિ રહી નગ્ન દશા અને પંચમાવત આદિના પરિણામ વિકલ્પ બરોબર ત્રણ કસાયનો નાશ એટલે મોક્ષ માર્ગની પ્રયાપ્ત થઈ છે હંમેશા હું ભલે આગળ વધે શરૂઆત ત્યાં થઈ ગઈ એથી એને જૈન દર્શન કહેવામાં આવ્યું એ દર્શનની વ્યાખ્યા કરેલી दंसे ही मोक्ष मार्ग को दिखाता है दर्शन मोक्ष मार्ग कैसा है संकीत तत्वार शब्दान संगीत स्वरूप संयम चारित्र पंचमहावर्त समिति बुद्धि ये प्रकार शुद्धम उच्चम क्षमादि शुद्धम निग्रह बाह्य बनकर परिग्रह रही ज्ञानमय एक ज्ञानमय तत्व श्रद्धा ज्ञान में रमणता थी બરોબર એવો જ્ઞાન સ્વભાવ છે વસ્તુ એવું પર્યાયમાં જ્ઞાનની શ્રદ્ધા જ્ઞાનનું જ્ઞાન ને જ્ઞાનની રમણતા જ્ઞાનમય દશા છે નિગ્રંથ જ્ઞાનમય હે જ્ઞાનમય એનો અર્થ પણ વિકલ્પમય નથી જે ત્રણ કસાયના અભાવવાળી દશા બરોબર जीव आदि पदार्थ को जाने वाला है निग्रंथ ज्ञानमय दो विशेषण दर्शन के भी होते हैं निग्रंथ में ज्ञानमय इस दर्शन में होते हैं क्योंकि दर्शन है तो बाह्य उसकी मुक्ति निग्रंथ है और अंतर ज्ञानमय है इस प्रकार मुनि के रूप को जिन मार्ग में दर्शन कहा मुनि को रूप को दर्शन कहा इस प्रकार रूप के श्रद्धानु संगत એવા રૂપની શ્રદ્ધા અંદરમાં થાય તેને સંચિત કહેવામાં આવે છે બરોબર શું છે એ જોવું ત્યાં બોલ્યા
આવા મુક્ત માર્ગ વાળા મુનિ હોય એની શ્રદ્ધા એ અખંડાત્મક શ્રદ્ધા. એને માને હા, આપણી છે આપવાનું છે પણ આત્માની ક્યારે થાય એની શ્રદ્ધા. એવું શાસ્ત્રી છે. આવું દર્શન માર્ગ ધર્મ વિતરાગ દર્શન જ્ઞાન ચારિત્ર સહિત નિશ્ચયો એવો જે મોક્ષનો માર્ગ જેને પ્રેત્યો છે એ જૈન દર્શન. બરાબર એની જેને અંતર દર્શન શ્રદ્ધા થાય તેને આત્માની અખંડ શ્રદ્ધા થાય. બરાબર બાકી નહીં થાય બધું. સમજાણું કાંઈ એ પ્રભુ એ વાત થાય. આપણા છે 10મી બે 14 ગાથા એની પાસે દર્શન બહુ એકલો વ્યવહાર એમ નહીં, અંદર નિશ્ચય આનંદમય જ્ઞાનમય દશા જેને કહ્યું. ચારિત્ર પણ જ્ઞાનમય, શ્રદ્ધા જ્ઞાનની, જ્ઞાનનું જ્ઞાન એવી જ એની જ્ઞાનમય રાગમય નહીં. એમ જ્ઞાન સ્વરૂપ જેવું છે એવું જ્ઞાનમય જેની દશા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થઈ છે એ દર્શન છે, એ જૈન દર્શન છે. બરાબર એની મૂર્તિને અહીંયા દર્શન મૂર્તિ કહેવામાં, ધર્મ મૂર્તિ કહેવામાં આવે. શરૂઆતમાં જો આવું કે તો ભડકે ભાગે મારા હવે કુદરત હાલતા 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 આવ્યું છે. ગુલફેરે કહેવાનું છું અને રાત્રે વધારે આવ્યા બહારથી બહુ આવે ને પ્રશ્ન શું કે હું ફૂલચંદી સાંભળવા હું મારું હું સારું સારું લેવું કાદુમાંથી સારું સારું લેવું શું સારું લેવાતું છે. માર્ગ બાપા એવો છે. ગુણગ્રાહી નો અર્થ શું? જેમાં ગુણ હોય એનું ગુણગ્રાહી, ગુણ ન હોય એનો ગુણગ્રાહી કોઈ પણ જીવ હોય નહીં. વિદ્યાદર્શીમાં ગુણ કોઈ હોય નહીં. સાધનો વેરી એ તો યશોદજી કહ્યું નથી, એ તો 78માં કહ્યું. જેમાં જેમાં બહુ સુખ બહુ જન સંમત બહુ શીખે પરવૈયો તેમ તેમ જૈન શાસનનો વેરી જો નવી નિશ્ચય દરિયો. બરાબર સંસ્કૃત ટીકામાં આવે સાણંદ ને સત્ય સાણે અંદર ટીકામાં આવે એ વાત રામ પર કરી ગયા ચોખ્ખું છે તે કહેવાય સંપ્રદાયમાં આમાં આવતા નહીં. આ વાત મૂકી છે 74માં રામ પર ટીકામાં છો જહ જહ બહુ શું હોય એવો પાઠ છે તો ગજ પણ એમાંથી પદ બનાવ્યું. ઘણા શાસ્ત્રનો જાણનાર શિષ્યોથી પરિવરેલો જેમ જેમ બહુ સુખ બહુ જન સંમત અને ઘણા માણસો માને ઓહો આચાર છે આચાર થયા છે અને બહારની આબુ ઘણી પણ જેને નિશ્ચય આત્મા શું ચીજ છે અને જૈન દર્શનનો માર્ગ શું છે એ જેની અંદરમાં જાણ્યું નથી ત્યાં તો અર્થ સાધન કસાય ભણતો હોય અને આવું હોય એમ ઠીક બહુ સાધન સમજાણું કાંઈ વાત આ છે. ઓહો આંખ છે ને હરિયારાની કીધું મોટી ગીત છે તૈયાર મોટી ખબર હોય એક જણે કહ્યું લખાણી કયું છે આપણે સોનું રસ્તા શીખના તકરાર નહીં બ્રાહ્મણ શું નામ આપણે સમાજ વ્યક્તા ન્યાય અંદર બધું કબૂલ કર્યું. સાંભળ્યું 4 મહિના સાચી વાત છે 100%. શું કરવું અમે કઈ કહેતા નથી.
લુગડા ફેરવોના જવાબદારી આની અમારા અમે કઈ ક્યાંય પડતા અમારું કામ સમજાણું કાંઈ ये प्रभु બે ત્રણ બે વાત કઈ અંદરો તો જવાબ કે મારું માથું કરે અમે કોઈને કઈ કહેતા નથી કે દ્વેષ પલતો સંપ્રદાય છોડો અમારું બહાર નહીં નીકળી પણ એમ કહ્યું જો એ લોકો આવું વાત કરે છે પણ વસ્ત્ર એને નડે છે પરદ્રવ્ય નડે છે વસ્ત્ર નડતું નથી બાપુ વસ્ત્રનો જે ભાવ છે એ નડે છે વસ્ત્ર લેવાનો જે ભાવ છે જ્યાં સુધી એને મુનિ બેઠા હોઈ શકે નહીં તમને बराबर એવો અનાદિનો વિતરાગ તીર્થંકરોનો સનાતન પ્રવાહ ચાલ્યો આવે છે ये प्रभु મહાવીરને માટે નથી ભરત યુવતને મહાવીર ત્રણેય ક્ષેત્રમાં જાઓ बराबर સમજાણું કાંઈ મહાવીર એમાં તો બીજો કોઈ પંથી નથી બહારમાં બીજું કોઈ બેરું નથી દિગંબર મુનિ દિગંબર મંદિર દિગંબર સંતો એ સિવાય કોઈ દેશ બાદ ત્યાં બીજું છે જ નહીં बराबर અભિપ્રાય વાળા છે ત્યાં ઊંડા બહારનો ભેદ કોઈ નથી અહીં તો પારા વાર બિચારા માણસને નક્કી કરવું ભારે આટલું છે એવા મત અભિપ્રાય એ કાંઈ કે એમાં શું કરવું એ છે વિતરાગ કેવળ જ્ઞાની પરમાત્મા અરિહંત દેવો તો વસ્ત્ર રહી દિગંબર મુદ્રાને મુનિ પણ કહ્યું છે ये प्रभु સમજ્યા શું છે હવે એમાં કઈ બચાવ નથી પાણી પાત્ર હાથરૂપી પાત્રમાં ખરેખર આવો મારો અનાદિ નો आहार करना इस प्रकार एक अद्वितीय मोक्ष मार्ग अजोड़ मोक्ष मार्ग में तीर्थंकर परमदेव जिनेन्द्र पाठ है परम जीवनवरिंदे परम जिनेन्द्र भगवाने तो आ मार्ग अनादि नो कहता आया है बराबर વસ્ત્ર રાખીને મુનિ પણ માને એ વિતરાગના માર્ગથી ભ્રષ્ટ ગયેલા છે बराबर હા 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 એ જાદુભાઈ હું કેમ ના બધું તમે ત્યાં એ થતો ને ત્યાં હજી બધામાં પણ હું આમ બધું હું કરતો હે વાત આવો મારો બાપા મધ્યસ્થી સાંભળે શાંતિથી સાંભળે ઉત્કરાય જઈને નહીં માર્ગ પાસે भाव श्रेणी ઉપરથી હોય તો છોડને વિકલ્પ ક્યાં હે વસ્ત્રમાં ભાવ શ્રેણી ઉપરથી હોય પણ ઉપડે જ નહીં જ્યાં સુધી વસ્ત્ર છે ત્યાં સુધી મન વચન કાયા કરણનું નવકુટી ત્યાગ નથી કાયાથી ત્યાં ક્યારે કહેવાય મોક્ષ માર્ગમાં કાયાથી ક્યારે ત્યાગ થવાય કે વસ્ત્રને કરે રાખે નહીં રખાવે નહીં અનુભવ નહીં નવકુટી ત્યાગ ત્યારે એનો ત્યાગ કહેવાય અંદર ક્યાં ભારે પણ બહાર ત્યાગ નથી ત્યાં એને નવકુટીનો ત્યાગ નથી સહેજ પર્યંત વસ્તુ એમ ના હાલે મોક્ષ માર્ગમાં કહ્યું છે કાયા એ વસ્ત્ર રાખવું નહીં રખાવવું નહીં ક્યારે થાય કે વસ્ત્ર છૂટી જાય તો એનો ભાવ એવો હોય તો વસ્ત્ર છૂટી જાય એને કારણે આ કઈ વાત બાપા એને લોકો એમ કે એ તો અપ્રયોજન બહુ વાત છે પોતાની વાતમાં મેળ ન ખાય ને એમ કે ઉડાડી દેવાને બાપુ તીર્થંકરો તો આમ કે છે બરોબર પરમ જીનવર કુંડાચાર એમ કે છે પરમ જીનવર ઇન્દ્રો તીર્થંકરો જીનવર એટલે ગણધર ને એના પણ ઇન્દ્ર હા 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 એકો વિમોક્ષ મગો અંતરમાં વિતરાગ દશા અને બાયમાં નગ્ન દશા એવો અનંત તીર્થંકરોએ એક જ મોક્ષનો માર્ગ આ જ કયો છે બીજો કોઈ માર્ગ ત્રણ કાળમાં ભગવાનના પંથમાં નથી બિલકુલ નહીં પ્રભુ
હા અમૃત નહીં परम सत्य बात है प्रभु आप वारा वारा हाथમાં बापू पुलिस लोग ख्याल करो कि आज की चीज हुई मोटी चालती हालती थी एम जुदा पीड़्या तो कारणे पीड़्या है कि नहीं है બે એક જ હોય તો કેમ ન ભૈયા એમાં હા મોટી શ્રદ્ધામાં મોટા ફાંકા અને શ્રદ્ધા મોટી ખોટી એ બધી નિરોધના ગામી જુઓ છે बरोबर જાય તો ત્યાગી છે ને ખરે આચાર નામ ધરાવે પણ એના ફળ તો પરંપરા એ નિરોધ છે बरोबर કાલ તો અમદાવાદ જવું છે હા તો હા હા મારે આ છે બાપા શાંતિ છે સાંભળો નિવૃત્તિ સાંભળો પક્ષપાત બીજા છોડી દઈને જીનવર પરમ જીનવર અંદી વસ્ત્ર રહિત અંતર નિગ્રંથ દિશા નિગ્રંથ દિશા એ પરમ જન્મંદ્રિય ચૂકીઠમ નીચેલ પાણી બે વાત વસ્ત્ર નહીં ને હાથમાં હાથ બે છે ને મું પાત વસ્ત્ર નહીં ને હાથમાં હાથ એટલે પાત્ર નહીં એવું ને નીચેલ પાણી પતમ ઊઠમ ઉપદેશો પરમ જનવર આવી સાચા જૈન દર્શનના સંત જે દિગંબર એને વસ્ત્રને પાત્ર હોઈ શકે બરાબર એકલા દિગંબર થઈને ખરે પણ અંદર સંજક દર્શન જ્ઞાનનું ભાન નહીં એ પણ જૈન દર્શન નહીં બરોબર સમજાણું કાંઈ પ્રભુ નગ્નપણું લઈને બેસે પણ રાજની ક્રિયાના કરતા અને નગ્નપણું મારું કાર્ય છે એમ માને છે ત્યાં સુધી એ પણ મિથ્યા દર્શન છે બરોબર હા હાલવું ભાઈ સમજાવું કાંઈ પ્રભુ પાણી પાત્ર હાથરૂપી પાત્ર એમ થયું ને પાણી પાત્ર એટલે પછી ખરી આરતી હોય એનો इस प्रकार एक अद्वित अजोड़ मोक्ष मार्ग भगवान ने तीर्थंकर परमदेवे कहो है हाँ हाँ जिनेन्द्र એ ઉપદેશ કર્યો છે સર્વજ્ઞ પરમેશ્વરોએ આ ઉપદેશ કર્યો છે એનાથી વિરોધ કરીને શાસ્ત્ર બનાવ્યા ખોટા કલ્પિત વસ્ત્ર થાચા પાત્ર થાચા સમજાણું કાંઈ એ બધા શાસ્ત્રો નથી કલ્પિત શાસ્ત્રો છે બરાબર હા પ્રભુ પ્રભુ આકરું કરે બાપા એ ગીતની શેમાં લીધી એને જ હાથમાં લીધી એને એટલા બેઠા ઘરે નથી આવે છે હાથમાં લી માર્ગ નથી ગૃહસ્થનો માર્ગ છે સાધુનો માર્ગ એવું છે બાપુ કુંકુંદાચાર્ય પણ કહે છે આ ભગવાનનું નામ લઈ કહેતો ભગવાને પરમ જીનવરેન્દ્રે આ ઉપદેશ કર્યો છે પાઠ છે કે નહીં ઉઠમ નીચેલ પાણી પતમ પરમ જીણવરેન્દ્રે હવે એમાં શું થાય ભાઈ એ કઈ કુળ પરંપરામાં માર્ગ આવ્યો હોય માટે હાથો એમ છે એને બધા માણસ અમારે ક્યાંથી હોય વાળાથી કોણ ના પડે ખોટા આ તો માર્ગ એ નથી એક વાળામાં બધા માણસ કેમ રહે એમ મારા સંપ્રદાય નથી આપતો વસ્તુનું થયું છે હા
વિતરાગ પરમ ધનેન્દ્ર દેવ નિકેલ પાણી પતંગ ઉઠમ આ કુંદકુંદાચારની ભાષા પૂછો ठीक है ત્રણલોકના નાથોએ વસ્ત્ર રહિત અને પાત્ર રહિત એમ મુનિ પણ ભગવાન તીર્થંકરોએ કહ્યું છે. હવે એને મૂકીને બીજો કે આ પણ મુનિપણું છે, વસ્ત્રો રહે પાત્ર રહે. હા ये प्रभु આ શું કરે બાપુ, માર્ગની રીત જુદી છે. बरोबर એટલું તો વિચાર બાહેથી કહું, સંપ્રદાયમાં હતા તો બહુ માન હતું, બહુ પ્રભુત્વ અમને કહેતા, हाँ પણ અમને કંઈક બીજું પાછું ત્યારે આ બધું પરિવર્તન કર્યું છે. ધ્યાનમાં લેવી જોઈએ પણ કાયમી કારણ ના કહેવાય. 3,000 માણસ ત્યાં લેવા છે રાખો મોટા મોટું ગામતા 1.5 કલાક ચલાવો રાય તો પણ સૂત્ર ચાલતું, પણ અંદર કીધું આમાં આપણે લઈ લઈ બીજાઓને સ્થાન પરથી સાધુ સ્વામી પૂછે છે. મારે આવતો દીક્ષા લેવા ઘણા આવતા મારી પાસે, એને દીક્ષા આપતા એને એમ કેમ કહીએ પણ એને જ બાબુ નથી. ઉત્તમચંદભાઈ છે અજમભાઈ વડિયા, ઉત્તમચંદભાઈ નહીં મોટા આપણા શાંતિલાલ દીક્ષા લે છે, શાંતિલાલ દીક્ષા લઈ છે આપણા શાંતિલાલ ને એવા તો ઘણા અમારી પાસે ઘણા નાનપણના એક મોહનભાઈ હતા. આ નેમિદાસ નૈમિદાસભાઈ તો મોટો ગ્રહ અમારી પાસે કેટલો લાખ નૈમિદાસ 10 લાખ મૂડી એ ત્યારે નહોતું, 4-5 ધારે છે દેવની સાથ દીક્ષા મને આપો, બાઈડી મરી ગઈ પૈસા પૂરા 48 વર્ષની ઉંમર. હા નૈનભાઈ આપતા નથી, બંધ કરી લ્યો, બંધ કરી ન લઈ શકું, કાં તો દીક્ષા ને કાં તો પરમિશન કહ્યું નતું, તો દીક્ષા આપે કેમ હજુ કરીને ચંદન થઈ ગયો 10 લાખ રૂપિયા બીજા લાખના મોટા બંગલા એ દીક્ષા લેવા આવેલા, કઈ ઘણા દીક્ષા લેવા આવેલા. એને એમ કેમ કે સાધુ પણ ગાવું ન હોય, બીજું ચાલ ન ત્યાં સુધી તો પછી એમ થાય છે બેને મારી સુધી છે તો સમજે તમે હતા એમ લેવની વાત દીક્ષા લેવાનો ભાવ એવું જતા પીવાનું પર અમારે હતા ને કોશિશ કરો આ બધું તો ખ્યાલ ન પણ બહારની વાત એ વાત આ કે છે ત્રણલોકના નાથ હરિહંસ દેવો પરમ જનવર ઇન્દ્ર જીન તો ચોથે મનુષ્યને પણ કહેવાય, જીનવર ગણધરને પણ કહેવાય, જીનવર ઇન્દ્ર તીર્થંકર હરિહંસ સર્વજ્ઞ પરમેશ્વર પરમાત્મા એમણે સુવિક્ષમ ઉપદેશ એવો દિલધનીમાં કર્યો કે પાણી પાત્ર હાથમાં આહાર નીચેલ વસ્ત્ર બિલકુલ ધાગો ન હોય, બરાબર એ એક જ મોક્ષ માર્ગ છે. એકો બી મોક્ષ મુલો એકો એ જ મોક્ષ માર્ગ છે. બરોબર આમાં બે ને બીજો પણ હોય, હે
આ એક ચિત્રમાં વિરાટ પાડી દે જમા એક મોક પાર કર્યો ને એક છે મોકમાં છે એક આવી ગયો આવ્યો છે મોક્ષ માર્ગ આ પણ એનો અર્થ થઈ ગયો ને તો પહેલે ખોલાસો થઈ ગયો ચોર પછી થઈ ગયો અભ્યંતર તો વિતરાગ રેખા હોય એકનું નગ્ન પણ નહીં અભ્યંતર આનંદ નો ઉછાળ આનંદ સ્વરૂપ ભગવાન અતિન્દ્રિય આનંદ નો નાથ આત્મા છે એવા અતિન્દ્રિય આનંદમાં શુદ્ધમાં જઈને આનંદ પણ કાઢ્યું છે પર્યાયમાં અતિન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન વેદન છે અને એને વસ્ત્ર રહિત દારની દશા છે એને જૈન દર્શન કહેવામાં આવે છે એકલા નગ્ન થઈને ફરે ને 5 મહાવ્રત પાળે તો એ પણ મિથ્યા દ્રષ્ટિ છે સમજાણું કાંઈ માર્ગ ભારી આંકડો થાય અનંત કાળે એની એ વાત આ છે એમ અંદર દ્રષ્ટિ પેટી નથી સમજાણું કાંઈ એકોવી મોક્ષ મૂકો એકોનો અર્થ કે એક અદ્વિતીય બીજો નહીં એક અદ્વિતીય અજોડ મોક્ષ માર્ગ તીર્થંકરે કયો परमदेव जनेन्द्र दियो शेषा उमग्गा इसके सिवाय अद्वितीय सब उन्मार्ग है समझाणु कांई वस्त्र राखी पात्र राखी निष्ठा सेवी અને મુનિપુણ માને એ બધા ઉન્માર્ગ છે વિતરાગ જૈન પરમેશ્વરનો એ માર્ગ નથી કાલ બે પણ આ બિહારે ચૂક્યો છે એવી એનો આરવા લેવો દુનિયાની સંખ્યા ગમે એટલી હો બીજું નહીં હા આચાર્ય ગાતા બધું નીચે પાણી પત્તમ ઉલટન પરમ એકો મુક્ત માર્ગ આમાં અંદરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય સ્વરૂપને આશ્રય થયેલું દર્શન જ્ઞાન ચારિત્ર હોય અને બાયમાં લગ્ન દશા હોય પત્ર પાત્ર ન હોય એવો ઉપદેશ ઇન્દ્રો જીનોવર અંદર વ્યાપો છે હવે એમાં કોઈ મોડું ઢીલું કે વિતરાગ માર્ગથી વિપરીત છે સમજાણું કાંઈ शेषा मुद्दा जो मृगचर्म अर्थ के वृक्ष का ध्वंकलता वृक्ष में हाथ हाथ कपास पथ कपासना कपड़ा दुकुल ऐसे कहें रोम वस्त्र वावना वस्त्र આવે છે ને ગાય જેટાના ભરવાની પહેરે છે ને सातना वस्त्रों तृणना वस्त्र इत्यादि रखकर अपने को मुक्त मार्ग मानते हैं जो तृण रखी नहीं लक्ष्मी क्रम आवेदन है तृण में परमात्मा प्रकाश में अष्टाहु एमाया लक्ष्मी क्रम परमात्मा प्रकाश बे नहीं नहीं ये तृणनो वस्त्र आदि रखने मोक्ष मार्ग मानते हैं इस काल में जिन सूत्र संच्युत हो गए भगवान ने कहेला सिद्धांतो परमागम की भ्रष्ट થઈ ગયા છે સમજાણું કાંઈ ઘર સેવા ઉતરી જાય बाल ब्रह्मचारी बाई स्त्रीઓ જો થોડી કન્યા દીક્ષા બહાર અને કહે છે કે મિથ્યા દૃષ્ટિ છે મિથ્યાપના પોષક છે એ વિતરાગનો માર્ગ એ નથી એ કુટુંબ
ये काल में थी। उन्होंने अपनी इच्छा से अनेक भेद चलाए हैं। कई श्वेत वस्त्र रखते हैं, कई राता वस्त्र रखे नहीं करे, कई पीड़ा वस्त्र रखे। जो श्वेतांबर में पीड़ा नहीं करता, एक उपयोग रखो। कई टाटना वस्त्र, कई घासना वस्त्र, कई रोमना वस्त्र। उनके मुख मार्ग नहीं, એને સમ્યક દર્શન નથી, ये प्रभु એને સમ્યક જ્ઞાન નથી, એને સમ્યક ચારિત્ર। उनके मोक्ष मार्ग नहीं, क्योंकि जिन सूत्र में तो एक नग्न दिगंबर स्वरूप पानी पात्र भोजन करना भगवानना सिद्धांतમાં તીર્થંકરોના શાસ્ત્રોમાં तो एक नग्न दिगंबर स्वरूप प्राणी पात्र भोजन करना इस प्रकार मोक्ष मार्ग कहा है। क्या पवित्र बात है। इन सब भाई मोक्ष मार्ग नहीं, और जो मानते हैं मीठा दृष्टि है। વારામાં જે હોય ને આવું કહેતો કાઢો કાઢો અહીં તો કોને બરાબર છે માર્ગ આ છે સમજાણું કાંઈ प्रभु सब भेद मुक्त मार्ग नहीं। हाँ બધા મિથ્યા દ્રષ્ટિ કુલિંગીઓ અને ભેદથી મુક્ત સાધુપણ માને એ બધા ગ્રહિત મિથ્યાત્મના સેવનારા માત્ર તો કહી દઉં પાછી સ્વચ્છંદ પાવું નહીં। નવમી વાતમાં સ્વચ્છંદ પાવું નથી, સ્વચ્છંદ એ પાછી નવમી વાત है नहीं। पाप ही को प्राप्त होता है, मिथ्यात ये જ મહાપાપ છે। પછી ચારિત્રના દોષનું પાપ તો ઘણું અલ્પ ને થોડું છે। બરોબર એટલે મિથ્યા જેની શ્રદ્ધા મહાપાપના સેવનારા છે। એ પોતાના માટે જવા ભાઈમાં કોઈ અથડામણ કરવા માટે નથી, કોઈ વાદ વિવાદ કરવો નથી। અમારો મારો ખોટો છે, મારે એવી નથી। આ તો પોતાના હાથમાં યુગના હાથમાં સમજવાની વાત છે। વાત જયારે આવે ત્યારે તો એનું રૂપ હોય એમાં અપાય ને। બરોબર એમાં કઈ ઊંચું વિપરીત કાંઈ નતા આવે। હા બરોબર આવું છે ડોંગર થતા એક હોય ત્રણ કાળમાં આ મોક્ષનો માર્ગ। જેના પરિપૂર્ણ ભગવાન આત્મા શુદ્ધ આનંદ નાયક ભાવ એની સન્મુખ થઈને જેની દ્રષ્ટિ વિતરાગી થઈ છે એ પ્રભુ એ સમ્યક દ્રષ્ટિ। બરોબર અને જેને ચૈતન્ય મૂર્તિ ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપ એની સન્મુખ થઈને એનું જ્ઞાન થયું છે એ પ્રભુ અને એના સન્મુખમાં લીન થઈને બરોબર અતિન્દ્રિય આનંદના ખોરાક અનુભવે છે। એ પ્રભુ અતિન્દ્રિય આનંદનો ભોજન જેનું નિત્ય છે। હા હા બરોબર આ સંતોની દશા એને વિતરાગ ભાવને યોગ્ય છે। વિકલ્પની જાતને નગ્નપણું એને યોગ નિમિત્તપણું હોય છે। બરોબર સમજાવવાનું કાંઈ એકલા વ્યવહારમાં વિકલ્પ નગ્ન એમ નહીં। હા હા
એમણે કહેલો તત્વાર્થ પ્રદાનમ સમ્યક દર્શનમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ બરોબર એવા માર્ગની દશામાં આવા વિકલ્પ પંચમહાવર્તનો અને નગ્નપણાની મુદ્રા એને વિતરાગ માર્ગ કહે હા એનાથી ખાદ ફરી એક અક્ષર પણ છે ચલાવી દે કરવાનું આવ્યું પણ સુતત પદ વિણઠો આત્મી સૂત્રના પદથી વિનષ્ટ આત્મી સુતત જીણ બની સૂત્ર મગાણ સૂત્રને સૂત્રમાંથી વિતરાગ માર્ગનું શોધ કરવું શાસ્ત્રમાં વિતરાગ ભાવ કયો છે એવું એને શોધવું અંદર નથી એમાં એ કયું છે એમાં શોધવું એને સૂત્ર કહીએ બરોબર અને એમાં શોધીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે અને સમન નામ સાધુ એ બીજાને સાધુ કહીએ તમારા વચન ગુરુદેવ